નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. સમય થઈ ગયો છે 12 વાગ્યાનો અને વધુ એક મુદ્દાની સાથે અમે આપની સામે ફરી એક વખત હાજર છીએ. ખાસ કરી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે અન્ય સામાન્ય ચૂંટણીઓ જેવી સ્થિતિ આ ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો દ્વારા જે રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે અને ત્યાર પછી તેઓ ફોર્મ ભરતા હોય છે અને ચૂંટણી થતી હોય છે, પરંતુ હવે સ્થિતિ કોઈ પણ ચૂંટણીમાં એવી જોવા નથી મળતી. સામાન્ય ચૂંટણીમાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે કે આખરે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એક યા બીજી રીતે વિવાદ સામે આવતો હોય છે અને અત્યારે હાલ તો હદ વટાઈ દીધી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ કે પછી અન્ય કોઈ પક્ષ કેમ ના હોય, દરેક પક્ષોમાં સ્થિતિ એક સમાન જોવા મળતી હોય છે. વાત જ્યાં સુધી ભાજપની છે ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છાપ ભારતીય જનતા પાર્ટીની મૂકવામાં આવતી હોય છે સ્થાનિક નેતાઓ દ્વારા, ઉચ્ચ કક્ષાના નેતાઓ દ્વારા, પરંતુ કદાચ હવે પક્ષમાં શિસ્ત સિવાય બધું જ રહી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ગઈકાલે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને ત્યાર પછીના જે ચિત્રો, જે સમાચારો સામે આવ્યા ત્યારે સવાલ એ થાય કે આખરે શિસ્ત ક્યાં છે? ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે, હાઈકમાન્ડ છે, શું તેમનું સ્થાનિક નેતાઓ સાથે, સ્થાનિક કાર્યકર્તાઓ સામે કશું જ આવતું નથી? આખરે જે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે તે આખરે અહીંયા પાયા વિહોણી સાબિત થતી જોવા મળી રહી છે. ન માત્ર ભાજપ માટે પરંતુ કોંગ્રેસમાં પણ સ્થિતિ સરખી જ જોવા મળી રહી છે. ક્યાંક જે ઈચ્છિત ઉમેદવાર હતા તેમને જ્યારે તેમનું નામ જાહેર કરવામાં ન આવ્યું ત્યારે સ્થિતિ એવી જોવા મળી કે પક્ષ પલટાના દ્રશ્યો પણ સામે આવ્યા. ભગવો ઉતારી અને આખરે તેઓ કોંગ્રેસમાં જોડાયા તો કોંગ્રેસમાં પણ સ્થિતિ એવી જોવા મળી કે આખરે જેઓ ટિકિટ ઈચ્છુક હતા, વાંચુક હતા, તેઓને ટિકિટ ન મળતા તેઓએ કોંગ્રેસનો હાથ છોડી અને તેઓ આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ત્યારે સવાલ એ થાય કે આ બધાની વચ્ચે જનતાના મુદ્દાઓ ક્યાં છે? જનતા ક્યાં છે? જનતા આખરે કોને ઈચ્છે છે એ જોવું કેટલું મહત્વનું છે અને શું વર્તમાન સમયમાં એ બાબતોનું ધ્યાન લેવામાં આવતું હોય છે? આ બધાની વચ્ચે કેટલીક જગ્યાએ એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યારે આપણે વિધાનસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં એ દ્રશ્યો જોયા છે કે સોસાયટીની બહાર બેનરો લગાડી દેવામાં આવ્યા હતા કે કોઈ પણ રાજકીય નેતાઓ માટે નો એન્ટ્રી છે. કારણ કે ખરા સમયમાં જ્યારે પાણી ભરાયા હતા, વરસાદ પડ્યો હતો અને ત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યારે ખરેખર સ્થાનિક નેતાઓની જનતાને જરૂર હતી અને તે સમયે નેતાઓ ત્યાં હાજર ન હતા, ત્યારે હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ આવે છે તો જનતા પણ હવે સમજી ગઈ છે અને એટલા જ માટે હવે જનતા દ્વારા પણ આ પ્રકારના નેતાઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તો આ સંદર્ભે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે રાજેશ ઠક્કર અને સાથે પ્રશાંત ગઢવી. આ બંને મહેમાનોનું સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી અને તેમાં પણ સ્થિતિ વિધાનસભા ચૂંટણી જેવી જ જોવા મળી રહી છે. ઉકળતો ચરુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેક પક્ષોમાં જોવા મળી રહ્યું છે. પક્ષ પલટાની સ્થિતિ આ વખતે પણ જોવા મળી રહી છે. ત્યારે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? જો આ સ્થિતિ કોંગ્રેસ માટે તો આપણે જાણીએ છીએ કે બહુ નવી સ્થિતિ નથી. એ રાજ્યસભાની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય. કોંગ્રેસની અંદર આ પરંપરા રહી છે, ચૂંટણી આવે એટલે ગીવ એન્ડ ટેક વાળી એક ફોર્મ્યુલા શરૂ થાય. પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આ જે રોગ, આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ ને પછી લોકસભાની ચૂંટણી અને હવે સ્થાનિક સ્વરાજની નાની ચૂંટણી, આની અંદર જોઈ રહ્યા છે એ ધીરે ધીરે કોંગ્રેસના લોકોને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડવાનું આ એક સાઈડ ઇફેક્ટ છે. આ એક જે વાયરસ છે એ કોંગ્રેસીકરણ. જી રાજેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી પ્રશાંતભાઈનો મત શું છે તે આપણે જાણી લઈએ. પ્રશાંતભાઈ, જે વાત આઈ થિંક રાજેશ ઠાકરજી કરી રહ્યા હતા અને તેઓનું કહેવું હતું કે જે કોંગ્રેસીકરણ ભાજપમાં જોવા મળી રહ્યું છે અને એનું જ આ પરિણામ સામે આવી રહ્યું છે, આપનું શું માનવું છે? બહુ જનરલ વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી એક ચક્ર જોવા મળ્યું છે કે ભાજપમાં મંત્રી વાયા કોંગ્રેસ, જેમ દિલ્હી વાયા યુપી જવાય કેન્દ્ર સરકાર બનાવવા માટે,
એમ ભાજપમાં મંત્રી કે સારું પદ જોઈતું હોય તો વાયા કોંગ્રેસ જવાય છે, એ અહીંયા યથાર્થ છેલ્લા 5-7 વર્ષમાં આપણે સાબિત થતા જોયું છે. અને નગરપાલિકા અને અત્યારે જે આપણને ચરુ જોવા મળે છે, વિધાનસભામાં પણ આટલો જ હોય, માની લઈએ લોકસભામાં કમ્પેરેટિવલી થોડો ઓછો હોય, પણ નગર નિગમમાં એવું છે, કોઈ પણ નગરપાલિકા તાલુકા પંચાયત લઈ લો તમે, મેક્સિમમ 3 કિલોમીટરની રેડિયસ, અને એ જે કોઈ નેતાઓ હોય એમને એટલામાં રમવાનું. હવે ભાજપની અંદર હોય કે કોંગ્રેસની સૌથી પરિસ્થિતિ ખરાબ એટલા માટે કે એક તો એનું છેક નીચલા સ્તર સુધીનું સંગઠન કોંગ્રેસમાં છે નહીં. આજે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ છે, એમાંથી લગભગ 10 વોર્ડ એવા છે જેમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ નહીં હોય, બરાબર. હવે ભાજપમાં કે કોંગ્રેસમાં નગરપાલિકા સ્તર સુધી જ્યારે કામકાજ થતા હોય, હવે કાર્યકરોએ આખી જિંદગી એમાં આપી હોય, તેમ છતાં નગરપાલિકાની ટિકિટ ના મળે તો બીજું તો એ શું જોઈ શકે. બીજી વાત કે એટલા જ વિસ્તારમાં ભાજપના કાર્યકરો દર બીજે ત્રીજે દિવસે બધા મોટા મોટા કાર્યક્રમો આયોજતા હોય છે, પ્રભારી મંત્રીઓથી માંડી બધાએ મુલાકાતો લેતા હોય છે, ત્યારે આ લોકો ટોળા ભેગા કરી આપતા હોય છે. અને ભાજપ એટલું સ્માર્ટ છે, એકચ્યુઅલી એ વ્યક્તિગત નામનો સર્વે કરાવી લેતું હોય એમની પાસે. એ ભલે નાના લેવલે કરે, વિધાનસભા હોય તો અલગ સ્કેલ ઉપર કરે. એમને જો ખ્યાલ આવે કે આ વ્યક્તિનું નામ ખરાબ છે પણ આ ટિકિટ ઈચ્છુક છે, એટલે કોંગ્રેસમાંથી કોઈ ઉપાડી, કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા શું હોય, મહેનત કરતો ગમે તેમ કરીને જીતવાનો, કોંગ્રેસને આગળ લાવવાનો. એટલે કોંગ્રેસ વાળાને જેમ અત્યારે જોયું તો ઘણી જગ્યાએ રાતોરાત 8 થી 10 કોંગ્રેસી કાર્યકરોને ભાજપે ટિકિટ આપી છે. કોંગ્રેસમાં તો ભાજપ વેલકમ જ હોય, કારણ કે બહુ ઓછા આવતા હોય, પણ કોંગ્રેસના જે સ્થાનિક લોકો નેતા હોય છે એ ત્યાં ટિકિટની વહેંચણી મારા તારાથી થતી હોય છે. ઉપર બેઠેલા પ્રદેશ પ્રમુખથી માંડી જે ટોપના 10-15 નેતાઓ છે, એમણે એમનું એક પોતાનું સર્કલ નેક્સસ બનાવી રાખ્યું હોય, એમને ટિકિટો આપવાની હોય છે. બાકી કાર્યકર હોય, ભૂતપૂર્વ નગરપાલિકાનો પ્રમુખ રહી ચૂક્યો હોય, કોઈ કારણસર બનાવી દીધા હોય, પણ એ લોકોને તક મળતી ના હોય. એટલે કોંગ્રેસમાં તો પરિસ્થિતિ વધારે ખરાબ થવાની. ઓલરેડી કોંગ્રેસનો માહોલ નથી, અત્યારે પણ નથી, ભલે ગમે એટલું આપણે નેગેટિવિટી હોય સરકારની, કેન્દ્ર સરકારની, લોકોની, પણ તોય કોંગ્રેસ માટે બનતું વાતાવરણ ક્યાંય છે. જો ગઈકાલે બી મેં જોયું હમણાં તો વલસાડમાં કે બીજે ક્યાંય અપક્ષ બી નહીં, અત્યારથી બિનહરીફ જાહેર થઈ ગયું ભાજપ. 5 થી 7 સીટ બિનહરીફ જાહેર થઈ ગયું. તો આમ થવાનું કારણ શું? મૂળ આમ જોવા જાવ તો નળ ગટર અને રસ્તાની સમસ્યાઓથી ભરેલી આ બધી નગરપાલિકા 5 વર્ષ એટલે બહુ જ મોટો સમય કહેવાય. તમે 5 વર્ષથી સત્તા ઉપર હોય અથવા કોઈ કોર્પોરેટર 5 વર્ષ રહ્યો હોય તો એનો વોર્ડ તો બહુ નાનો હોય આપણા અમદાવાદની કમ્પેરમાં. 5 વર્ષ દરમિયાન એમણે કોઈ કામગીરી જ ના કરી હોય, તમે સમજો. નહીં તો આટલા નગરપાલિકાને આમ સોનાનું બનાવવું હોય ને તો આટલા વર્ષો તો બહુ ઇનફ કહેવાય. તેમ છતાં બધે પરિસ્થિતિ સરખી, ક્યાંક ખાડાવાળા રસ્તા, પાણીની સમસ્યા, ગંદકીની સમસ્યા, હજી પીવાના પાણીની લાઈનો લાગે, ત્યાં ખેડૂતો વસતા હોય, એમને આજુબાજુના નજીકના નગરપાલિકાને અડીને જ કોઈ ખેતર હોય ત્યાં સુધી પાણી કે વીજળી ના પહોંચી હોય, સ્ટ્રીટ લાઇટ ના હોય, રખડતા ઢોરોનો ત્રાસ હોય, આ બધું એટલી બધી નાની નાની સમસ્યા હોય, પણ કોઈ હજી સુધી તમે કેવા આજે બી આજ ચર્ચા કરીએ આટલા વર્ષે બી ત્યાં રાજકારણ, સ્થાનિક રાજકારણ બધી રીતે વેચાઈ ગયેલું છે. અને એ લોકો માત્ર ઉપરના પ્રદેશના નેતાઓને કેમ કરીને નજરમાં આવે, ફોટા પડાઈને મોકલવાના, અને આ રીતે ટિકિટો એનો બટવારો થતો હોય છે. અને ઉપરવાળા બી ટિકિટ એ જ રીતે મારો તારો કોઈ ગ્રુપ નેક્સસ ફિક્સ થઈ ગયું હોય. એટલે આનો કોઈ ઉકેલ નથી. આપણે 16 તારીખે ચૂંટણી છે, 18મી ચર્ચામાં બેસશું, જેમ તમે કીધું ધ્વની કે પાટિયા લાગેલા હોય છે, નો એન્ટ્રી, પણ તો 18મી પરિણામ જોઈ લેજો. એટલે એન્ટ્રી હોય હશે પણ મત એક દિશામાં ચોક્કસ ગયા હશે. જી બિલકુલ. રાજેશભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા કે ભાજપમાં હવે કોંગ્રેસીકરણ જ જોવા મળી રહ્યું છે, અને સાથે બીજી એક બાબત કે આટલી બધી સમસ્યાઓ છે, પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ તો ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં કોંગ્રેસ ગુજરાતમાં હજી પણ બેકફૂટ પર જોવા મળી રહ્યું છે. આખરે કોંગ્રેસ કેમ ઊભું થઈ નથી શકતું એ પણ એક મોટો સવાલ છે, અને ક્યારે થશે ઊભું તે પણ એક મોટી બાબત છે. ના, અત્યારે કોંગ્રેસ બેકફૂટ પર પણ નથી. બેકફૂટ પર તો ત્યારે હોય જ્યારે પીચ ઉપર હોય. અત્યારે કોંગ્રેસ પેવેલિયનમાં છે, એટલે ગ્રાઉન્ડમાં જ નથી. આ સ્થિતિ છે. અને એટલા માટે જે આપણે વાત કરીએ છીએ, જે પ્રશાંતભાઈએ કીધું કે સ્થાનિક ચૂંટણી એ સ્થાનિક સમસ્યાઓ, સ્થાનિક નેતાઓ ની સાથે સંકળાયેલી હોવી જોઈએ. એના બદલે એમાં પણ જે પરિણામો મળે છે એ પરિણામો નળ ગટર રસ્તાના નામે પરિણામો થતા નથી. એક બાજુ એક એવી સેના છે કે જે સત્તામાં આવશે એનો કોન્ફિડન્સ ખુદ પાર્ટીને નથી, ત્યારે પ્રજાને એનો કેવી રીતે જે છે એ વિશ્વાસ આવે. અને બીજી વસ્તુ એ છે
કે ચૂંટણી લડનારા તમામ લોકોને ખબર છે કે વિપક્ષમાંથી લડીશું તો સત્તા પક્ષના પૈસે લડવાનું છે. સત્તા પક્ષમાં લડનારને ખબર છે કે ટિકિટ મળી એટલે જીતવાની ગેરંટી છે. એટલે આખો એક વ્યાપાર થઈ ગયો. અને આ જે સર્વેની બધી વાતો છે, ભારતીય જનતા પાર્ટીમાં પહેલા બહુ સાયન્ટિફિક સર્વે થતા હતા. હવેના જે સર્વે છે એ પણ જૂથવાદના આધારે થતા, આખા મેન્યુપ્યુલેટેડ લિસ્ટ હોય છે. જિલ્લા લેવલ ઉપરથી એક લિસ્ટ જાય, જેમ કોંગ્રેસમાં દિલ્હીમાંથી બદલાતું હતું એવી રીતે અહીંયા પ્રદેશ માળખામાં આવી અને નામો બદલાઈ જતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં સર્વે બર્વે વગર એમને એક એવો કોન્ફિડન્સ આવી ગયો છે, તમે જે માથે મારીશું પ્રજા એને સ્વીકારી લેવાની છે, કારણ કે અમારી સામેનો વિકલ્પ ઉભો કરવામાં વિપક્ષ જે છે અસફળ થયું છે. અને એટલે સમસ્યાઓ ગુજરાતની અંદર સમસ્યાઓના આધારે વોટિંગ કરવાની પેટર્ન છેલ્લા 10 વર્ષમાં ખતમ થઈ ચૂકી છે. જો એ ના થયું હોત તો મોરબીનો પુલ તૂટ્યા પછી, આટલા લોકો મર્યા પછી મોરબીની અંદર બમ્પર લીડ ના મળી. એટલે એવા અસંખ્ય ઉદાહરણ છે. આ તો મોરબી એક ઉદાહરણ છે. એવા અસંખ્ય ઉદાહરણ છે કે જેની અંદર તમને સોશિયલ મીડિયામાં અને વાતાવરણ એવું લાગતું હોય કે આ વખત ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડી જશે, એક શક્તિ આંદોલન હોય કે બીજી ત્રીજી વાતો હોય, પણ છેવટે ભારતીય જનતા પાર્ટી એ જીતી જાય છે. એનું મૂળ કારણ એ છે કે એની સામે લડવા માટે માત્ર ચૂંટણી આવે અને કોંગ્રેસ મેદાનમાં દેખાય, કાં તો કોઈક એક સમસ્યા ઊભી થાય અને ઘોડા ઉપર ચડી જાઓ. અમરેલીની અંદર એક લેટર કાંડ થયું છે, ભારતીય જનતા પાર્ટીની આંતરિક ભાંજગડ. હવે એ ઘોડા ઉપર ચડી જાઓ એટલે માત્ર અમરેલી જિલ્લાના નેતાઓ ત્યાં આગળ લડતા દેખાય. જિજ્ઞેશ મેવાણી દલિત સમસ્યાઓને લડતા હોય તો એકલા જિજ્ઞેશ મેવાણી લડતા દેખાય. લાલજીભાઈ દેસાઈ રબારીઓના મકાન માટે લડતા હોય તો માત્ર લાલજીભાઈ દેસાઈ. એટલે કોંગ્રેસની અંદર નેતાઓની વહેંચાયેલી કોંગ્રેસ છે. જિલ્લા વાઇઝ કોંગ્રેસના રજવાડા લોકોએ વહેંચીને બેસી ગયા છે કે આ જિલ્લો મારો, આ તાલુકો મારો, અને એ પ્રમાણે કોંગ્રેસ ચાલે છે. અને એનો જે બેનિફિટ છે, ઇનડાયરેક્ટ બેનિફિટ, એ ભારતીય જનતા પાર્ટીને મળે છે. અને એટલે સમસ્યાઓ, પ્રજાનો મેન્ડેટ, આ બધી જ વસ્તુઓ જે છે જેને આપણે લોકતાંત્રિક રીતે જોવા ટેવાયેલા છે, એ કોઈ પણ ફોર્મ્યુલા કામ કરતી નથી. અને એટલા જ માટે એમણે જે કીધું કે ચૂંટણી આવતા પહેલા પરિણામો નક્કી થઈ જાય છે, એનું મૂળ કારણ એ છે કે લોકોને તમે જુઓ કે અત્યારે જો ચૂંટણીના છેલ્લા સમયે આ રીતે પક્ષપલટા થતા હોય, 17 આવ્યા ત્યારે તો કોન્ફિડન્સ હતો કે હવે 17 છે, રાજ્યસભામાં એમની જરૂર નથી પડવાની, હવે તો કોઈ નહીં જાય. એના પછી 5 જતા રહ્યા. તો સ્થાનિક સ્વરાજમાં દાખલા તરીકે કોઈ તાલુકા કે નગરપાલિકા કોંગ્રેસ પાસે આવે, એ પણ એની પાસે 5 વર્ષ રહેશે કે કેમ? આ સૌથી મોટો પ્રશ્ન લોકોની વચ્ચે છે. અને એટલા માટે જે પ્રજા જે છે એ પ્રજા કોઈ હારતા હોય એવા વ્યક્તિઓ તરફ એનો વોટ વાળતા નથી. અને એટલે જે કમિટેડ વોટ છે એ પણ ધીરે ધીરે હવે કોંગ્રેસનો ઘસાતો જાય છે. મોટા ભાગનો હવે જે કોંગ્રેસનો વોટ છે એ સ્થાનિક લોકોના આધારિત વોટ છે. દાખલા તરીકે વડનગર છે તો વડનગરમાં જિજ્ઞેશ મેવાણી એ કોંગ્રેસ છે. બનાસકાંઠામાં છે તો જ્ઞાનીબેન એ કોંગ્રેસ છે. કોંગ્રેસ થી જ્ઞાનીબેન નથી. એટલે જેની પોતાની થોડીક ઇમેજ ઉભી રહી છે એના આધારે કોંગ્રેસ ત્યાં ટકી રહી છે. આ સ્થિતિ છે. પ્રશાંતભાઈ, આ બધાની વચ્ચે આખરે જનતા ક્યાં છે, જનતાના મુદ્દા ક્યાં છે, એ પણ એક સવાલ છે. ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે, પરંતુ શું આ પ્રવાહનો ભાગ એ જનતા પણ બની ગઈ છે? જનતા શું આ તમામ બાબતો સમજી રહી છે કે પછી એક પ્રવાહમાં જ એ પણ વહી રહી છે? જનતા નથી પ્રવાહમાં, નથી સમજ કઈ દિશામાં છે ને, જનતા દિશા વિહીન છે. અને એટલા માટે મત આપવો પડે એટલે આપવા જઈએ છે. અને જેમ રાજેશભાઈએ વાત કરી કે ભાઈ કોંગ્રેસને આપીશ તો કેટલું ટકી રહેશે, કંઈ નહીં થાય, એના કરતા જે સરકાર છે અત્યારે બેઠી છે, કદાચ એને અમે કંઈ, ભલે એ નથી મળવાના, નથી કોઈ દી રૂબરૂ આવવાના, તકલીફના સમયે આપણે અહીંયા અમારી વચ્ચે નથી ઉભા રહેવાના, પણ અમારે મત આપવો પડે એટલે અમે મત આપવા જઈએ છીએ. બીજું કોઈ ઓપ્શન નથી. એટલે જે છે એને આપી અને અમે અમારું કામ પૂરું કરી, બાકી આ રોદણા રોતા રહીશું અને જેમ ચાલે જેમ ચાલવા દઈશું. આજે નુકસાની એટલે થોડી વધારે વેઠવી પડે છે, કદાચ આમના ધ્યાનમાં આવશે થોડીક ઓછી વેઠવી પડશે, બાકી જેમ ચાલે જેમ ચાલવા દો. કોઈને કોઈ ફરક પડતો નથી. આપણી ચર્ચાનો બી 1% બીજો ફરક પડતો હોત, 1% એમ, તો મને એવું લાગે છે કદાચ આપણો ભાવ સુધરી ગયો. હવે તો એ પરિસ્થિતિ આવી ગઈ છે. હું આમાં આપણે કોઈને એવું આમ એક્સાઇટમેન્ટ નથી આપતા કે તમે મત તમારો ફેરવો કે આને આપો કે તેને આપો, પણ લોજિકલી જે આપવાનો હોય. અને બીજું કે ક્યાંક સ્થાનિક નેતાઓ વ્યક્તિગત, આ ચૂંટણીઓ વ્યક્તિગત વધારે લડાતી હોય છે, કારણ કે રોજબરોજ એમને 3 કિલોમીટરમાં જ ફરવાનું હોય છે. એટલે 3 કિલોમીટરની ત્રિજ્યા અથવા તો ડાયામીટર આખો 3 કિલોમીટરનો,
એમાં નેતાઓ ક્યાંક ને ક્યાંક રોજ એટલે ઇમરજન્સી ટાઈમે મેડિકલમાં લઈ જવા અથવા એ લોકોને ક્યાંક શિફ્ટ કરવા પડે તો અમદાવાદમાં મોટા નેતાનો સંપર્ક કરવીને એમને મદદ કરવી, આવી નાની નાની મદદ. પછી નગરપાલિકાની અંદર લાઈનો લાગતી હોય, આજે કલેક્ટર ઓફિસ સુધી પહોંચવું પડતું, બધા દાખલા જન્મ મરણના દાખલાથી માંડી ને અત્યારે તો આનું બહુ ચાલે છે, કેવાયસી નું ચાલે છે, વત્તા આ બધા જે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવાની જે માથાકૂટો ચાલે છે, એ બધામાં ક્યાંક આ નેતાઓ નાની મોટી લાઈન એમને તોડાઈ આપે, ક્યાંક સીધું અંદર એન્ટ્રી કરી આપે. આવી બધી નાની નાની મદદથી પણ વ્યક્તિગત એક ઇમેજ ઊભી કરી અને ચૂંટણી લડવાની હોય છે. આ વ્યક્તિગત ઇમેજ એ લોકો પ્રદેશ સુધી બતાવતા, સાહેબ અમે અહીંયા આવું કરીએ છીએ, આવું કરીએ છીએ, આવું કરીએ છીએ, એમ કરીને આમાં ટિકિટ જ લાવવાની. તમે સમજો, કોંગ્રેસમાં ટિકિટ લાવવા માટે લોકો એટલે મથે છે, આ સ્પષ્ટ કહું કે આમાં ચૂંટણી જીતી જાઓ, જ્યારે પાલિકાના પ્રમુખ નક્કી કરવાના આવે ત્યારે મોટો સોદો થઈ જાય ભાજપ જોડે, એટલે આપણે અહીંથી ખસી અને આમ, એટલે અત્યારે કોંગ્રેસમાં ટિકિટ ખાલી લેવાની છે અને એની લોકોની મથામણ હોય છે. કોઈને સારી રીતે ગ્રાઉન્ડ ઉપર કામ કરી, કોંગ્રેસ કે ભાજપ બંનેમાં કોઈને ગ્રાઉન્ડ ઉપર કામ કરી અને નગરને સુંદર નગર બનાવવું નથી. એ આપણે જૂના નાના હતા ને પાઠ ભણતા, એક સુંદર નગર હતું, એ સુંદર શબ્દ હવે હટી ગયો છે. નગર, હા, ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના મોડર્નાઇઝેશન થયા છે, પણ હું તમને કહું કે અત્યારે તમે 6-5 નગરપાલિકાનું સેમ્પલ લઈ આવો આખા ગુજરાતના ચારેય દિશામાંથી, એની ખાલી બિલ્ડિંગ જુઓ. એટલે મારી તો આ વખતે પહેલી રિક્વેસ્ટ છે, ભલામણ છે સરકારને, જેની પણ સત્તા આવે, પણ અત્યારે સરકારમાં ભાજપ બેઠી છે, નગરપાલિકા અને જે અર્બન ડેવલપમેન્ટ જેને કહેવાય છે, સૌથી પહેલા તમે નગરપાલિકાના બિલ્ડિંગ સુધા એટલીસ્ટ લોકોને અંદર જવું ગમે. કારણ કે નગરપાલિકાની અંદર ગાયો બેઠી હોય, એના ગેટ ઉપર મોટા મોટા પોદળાથી માંડીને એટલી ગંદકી પડી હોય, લોકોને અંદર જવું કંટાળો આવતો હોય. એટલે સૌથી પહેલા તો બિલ્ડિંગનું મોડર્નાઇઝેશન કરો. બિલ્ડિંગ બન્યા પછી એની આસપાસના વિસ્તારમાં લોકોને એવું બતાવો કે નગરપાલિકા છે, આ કામ કરવા બેઠી છે, અને કામની ફરજ ત્યાંના અધિકારીઓથી માંડી અને આ જે આ લોકો હોય છે એ લોકો સુધી સારી રીતે એટલીસ્ટ અમલીકરણ થાય. આ બધી વસ્તુ સરકારે પણ ધ્યાન રાખવાની જરૂર છે. અને નગરપાલિકા જે ચૂંટાઈને આવે કોર્પોરેટ, કારણ કે કોર્પોરેટરે શું કરવાનું, ખાલી ત્યાં બોર્ડ મારવાનું કે આના બજેટમાંથી આ વસ્તુ મળી છે. તમે જો કોઈ બી નગરપાલિકામાં આંટો મારો તો કાં બાકડો હોય, કાં ગાર્ડન, એટલે ગાર્ડન બને સારી વસ્તુ છે, બ્યુટિફિકેશન થાય, તળાવ બનાવો, તમે સારા રોડ રસ્તા બનાવી દો, જે નાની મોટી બહુ નાની નાની સમસ્યા હોય, એથી વધારે લોકોનું હોતું જ નથી. પણ તેમ છતાં 1960 થી બનેલા ગુજરાતમાં હજી પણ જો આપણે આ ચર્ચા કરવી પડતી હોય અને 5-7 સારા સેમ્પલના નગરપાલિકામાં આપણે આંટો મારીએ તો ત્યાંની પરિસ્થિતિ એકદમ કફોડી હોય, આ તો અમને લાગે આનાથી મોટી લાચારી આપણી ગુજરાતની હોય જ ના શકે. જી બિલકુલ. આનો રસ્તો જી રાજેશભાઈ, બિલકુલ સાચી વાત કરી છે પ્રશાંતભાઈએ. જ્યાંથી કામ થવાના છે એ જગ્યાની હાલત જ જો કફોડી હોય તો લોકોનો વિશ્વાસ કેટલો રહેશે. વાત આપણે કોંગ્રેસની કરી, પરંતુ ભાજપની વાત કરીએ તો શિસ્તબદ્ધ પાર્ટી તરીકે એને આમ સરસ રીતે મૂકવામાં આવે છે, પરંતુ હવે કદાચ આ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની ઇમેજ ભાજપને ન જોઈતી હોય એવું લાગે છે, કારણ કે શિસ્ત સિવાય બધું જ અહીંયા છે, પણ શિસ્ત ન હોય તેવું જોવા મળી રહ્યું છે. એક જગ્યાએ બળવો થાય તો આપણે માની લઈએ, પણ ભાયાવદર, જામનગર, બિલીમોરા, લાઠી, કરજણ, ભાવનગર, આ તમામ જગ્યાએ બળવું જોવા મળી રહ્યું છે. હાઈકમાન્ડનો રોલ આમાં શું હોવો જોઈએ અને ક્યાં આખરે કમી જોવા મળી રહી છે? ના, બિલકુલ ભારતીય જનતા પાર્ટીની અંદર ભાંજગડ શરૂ થઈ છે, એટલે જ મેં કીધું કે ધીરે ધીરે હવે પાર્ટી વિથ ડિફરન્સ, જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી એના જાહેરની અંદર, એટલે જે 4 દિવારની વચ્ચે એમના ઝઘડા હતા એવા વાસણ ખકડતા હવે રસ્તા ઉપર આવતા ગયા. પ્રશાંતભાઈએ જે કીધું નગરપાલિકાના બિલ્ડિંગ મોડર્નાઇઝ થાય, પણ 32 નગરપાલિકાઓ એવી છે કે જેમણે પોતાના વીજળીના બિલ ભરવાના એમની પાસે પૈસા નથી ને નાદાર જાહેરથી છે. એટલે આ સ્થિતિની અંદર પહેલા તો એની જે બેઝિક જરૂરિયાત છે, એનો મતલબ કે ત્યાંના લોકોએ સમજવું જોઈએ કે નગરપાલિકામાં જે પણ લોકો બેઠા એમને વહીવટદારો સાથે બેસીને વહીવટ કર્યો છે, એ સિવાય કોઈ કામ કર્યું નથી, તો જ આ સ્થિતિ થાય. અને એ સ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટી જયારે અત્યારે ટિકિટ વહેંચણી વખત આપણને ઝઘડા દેખાય છે, એ ચૂંટાયેલી નગરપાલિકામાં ડીસા નગરપાલિકા તમે જોઈ લો, કલોલ નગરપાલિકા જોઈ લો, જેની અંદર ખુદ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સત્તાની સાઠમારી અંદર કાં તો ટેન્ડરની અંદર પોતાના બદલે બીજાના ટેન્ડર મળી ગયું હોય એટલે એકબીજા ઉપર ખુલીને આક્ષેપો ભ્રષ્ટાચારના કર્યા હતા અને ટીવીના પડદા ઉપર એની ચર્ચાઓ પણ થઈ અને આક્ષેપો પણ ચાલ્યા. આજે જેતપુરની અંદર જે સ્થિતિ થઈ રહી છે, પાર્ટીની અંદર જ પાર્ટીના લોકો ડાંગર કૌભાંડને લઈને કોઈક બહાર આવે છે, કોઈક અમરેલીની અંદર પોલીસના હપ્તા ખાવાની વાત લઈને બહાર આવે છે. એટલે આ જે ઉપરથી ઝઘડો નીચે ઉતરતો આવ્યો છે. જોવાની વાત એ છે કે તમે સરકારી ચૂંટણી થઈ ત્યારે પણ કાંગાણી વર્સિસ
પાટીલ થયું, ઈલુ વાળી થિયરી પાટીલે આપી, સાંઘાણીએ એનો જવાબ આપ્યો. એ પછી ભરત સુતરિયા હોય, અરવિંદ લાડાણી હોય, જવાહર ચાવડા હોય, એટલા બધા મોટા નેતાઓએ પણ ખુલીને હવે ભારતીય જનતા પાર્ટીની સીટના જે છે એ લીરે લીરા કરવાના શરૂ કર્યા છે. અને હાઈકમાન્ડની જ્યાં સુધી વાત છે, હું એવું સમજુ છું કે જે જયેશ રાદડિયા, નરેશ પટેલ વચ્ચે પણ હાલ થઈ રહ્યું છે, એની અંદર ભૂમિકા પણ કોઈક મોટા નેતાઓની છે. જો મોટા નેતાની ભૂમિકા ના હોય તો નરેશભાઈને, જયેશભાઈને એક ફોન કોલ ઉપર જાહેરમાં નિવેદનો કરતા એ લોકો રોકી શકે, પણ નથી રોકાતું. એનું મેઇન કારણ એ છે કે આજે ભારતીય જનતા પાર્ટીની આંતરિક રાજનીતિ છે એને કોઈકને કોઈક પોષી રહ્યું છે, કોઈકને કોઈક જે છે એને પ્રોત્સાહન આપી રહ્યું છે, અને એના કારણે આ ખેમા વધતા જાય છે. એટલે રાજપા ભાજપા વખત જે સ્થિતિ હતી એ સ્થિતિ મેં નીચેના લેવલથી જોયેલી છે. એ વખતે પણ આ જ રીતે નગરપાલિકાઓની અંદરથી એક ઘર્ષણ શરૂ થયું હતું, એ કોર્પોરેશન સુધી પહોંચ્યું અને પછી ઉપર જતા મોટા વિભાજન સુધી ગયું. જો આની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર એ કારણથી કે પ્રજા અમારી સાથે છે, અને વાત સાચી છે કે લોકસભાની ચૂંટણીના ઝઘડા હોય, વિધાનસભાની ચૂંટણીના ઝઘડા હોય, ભારતીય જનતા પાર્ટીના પરિણામ પર ફરક નથી પડ્યો અને એટલે લોકો એને ચિંતા નથી કરતા. પણ કોંગ્રેસની સેમ સ્થિતિ હતી. 50 વર્ષ એને શાસન કર્યું, એને સંગઠન ઉપર ધ્યાન આપ્યું જ નહોતું. એમને ખબર જ નહોતી કે સંગઠનથી ચૂંટણીઓ જીતાય. પણ જ્યારે વિપક્ષમાં આવ્યા ને પછી એ જે આદત નહોતી એનો જે ભોગ બની છે કોંગ્રેસ, ધીરે ધીરે જો સંગઠનનું મહત્વ નહીં આપે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની તો કરોડરજ્જુ સંગઠન છે અને એની અંદર ઘસારો થાય અને ઘસારાનો જો ઈલાજ નહીં થાય તો કાળક્રમે એની સ્થિતિ પણ એવી જ થશે કે એમનું જે મશીનરી છે, જે મશીનરીના આધાર ઉપર એ લોકો કોન્ફિડન્ટ છે કે અમે જીતી જઈએ છીએ, એ મશીનરી ક્યાંક ને ક્યાંક વીક થશે. અને એના કારણે અત્યારે એક નિયંત્રણ કરનારી ફોર્સ છે બે વ્યક્તિઓની, એ ફોર્સ આજે નહીં તો કાલે જયારે નહીં હોય કાં તો નબળી પડશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પણ કોંગ્રેસ જેવી સ્થિતિ 100% થશે કે દલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. એટલે સંગઠન એ ખૂબ જ મહત્વની વસ્તુ છે ને ખબર નથી પડતી ભારતીય જનતા પાર્ટી આટલા બધા ઝઘડાઓ હોવા છતાં એનું પ્રદેશ માળખું કાં તો એનું હાઈકમાન્ડ આમાં બધાને સાથે બેસાડીને એનું સમાધાન કરવાની ભૂમિકા કરવાના બદલે આ રોગ જે છે ધીરે ધીરે વકરતો ગયો છે. તમે સૌરાષ્ટ્રની અંદર તો એવું કહેવાય કે આ ભૂકંપનું એપિસેન્ટર છે. સૌરાષ્ટ્રનો એક જિલ્લો, એક તાલુકો બાકી નથી કે જ્યાં અંદર 2 જૂથ 3 જૂથની ચર્ચાઓ સરેઆમ જાહેરમાં ના થતી હોય, એકબીજા નેતાઓ સામે ષડયંત્રો ઉભા ના થતા હોય. તમે જુઓ જયેશ રાદડિયાના ફોન કર્યા પછી પણ એમના મેન્ડેટ છેલ્લા ટાઈમે બદલાઈ જતા હોય. આ બધી જે સ્થિતિ થઈ રહી છે એ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ આટલો બધો લાંબા સમય સુધી હંગામી રહે, આ પણ પહેલી વાર બનેલી વાત છે. એટલે બિલકુલ વાત સાચી છે કોંગ્રેસની તો જે પણ સ્થિતિ છે, પણ એ સ્થિતિ જો ભારતીય જનતા પાર્ટી ચેતશે નહીં, સાવધ નહીં થાય તો એમની એ સ્થિતિ કાળક્રમે થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે ઉકળતા ચરુ જેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાં જોવા મળી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે આખરે જનતા ક્યાં છે એ સવાલ દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે. નિરીક્ષકોની ટીમ ઉતારવામાં આવે છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને પછી મેન્ડેટ આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં સ્થિતિ આપણી સામે છે કે આખરે કેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. એ સુધીની નોબત આવે છે કે અહીંયા હાઈકમાન્ડે સિનિયર નેતાઓને જે પણ વિવાદ છે તે ડામવા માટે તેમને મેદાને ઉતારવા પડે છે, ગ્રાઉન્ડ લેવલ પર ઉતારવા પડે છે. પરંતુ આ બધામાં આખરે જનતા ક્યાં તે સવાલ યથાવત જોવા મળી રહ્યું છે. બંને મહેમાનો આપણી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.